અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં મુસ્લિમ અગ્રણીના બહેનના ઘર પર હુમલો કરાયો છે। 5 શખ્સોએ આ હુમલો કર્યો હોવાના સમાચાર છે। મુસ્લિમ અગ્રણી એવા હબીબ કટારિયાની બહેનના ઘર પર હુમલો કરાયો છે। રાજા પઠાણ સહિત 5 જેટલા શખ્સોએ દ્વારા આ હુમલાનો આક્ષેપ થઈ રહ્યો છે। હુમલામાં 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે। બાલાજી એપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો તોડી કરાયો હતો પથ્થરમારો। હબીબ કટારિયાનો રાજા પઠાણ પર હુમલો કરવાનો આક્ષેપ છે। પોલીસ દ્વારા હુમલા વિશે તપાસ આરંભી દેવાઈ છે। મારા ભાઈ હમણાં 2 દિવસ પહેલા જ એક્સપાયર થયા છે। મારા ભાઈ હમણાં 2 દિવસ પહેલા જ એક્સપાયર થઈ ગયા છે અને મારા ઘરે મોટી સંખ્યાના અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ અત્યારે આપ જોઈ શકો છો હાજર છે। મારા બેનનું મકાન ત્યાં બાલાજી એપાર્ટમેન્ટમાં, એ જેવા અંદર જતા હતા એટલે રાજાએ કીધું તું કેમ બધાને લઈને આવે એમ કરી અને મારા બેન ઉપર હુમલો કર્યો અને મારા બેન એના 2 લેડીઝ અને 2 જેન્ટ્સે હુમલો કર્યો। હાલ મારા બેન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે। એને આખું બાલાજી એપાર્ટમેન્ટ કબજે કરવું છે અને બાલાજી એપાર્ટમેન્ટ જે બધા હિન્દુ ભાઈઓને કાઢ્યા, 2-4 મુસ્લિમો રહેવા આવ્યા છે એને કે તમે ખાલી કરો, આ બાલાજી એપાર્ટમેન્ટ મારું જ છે।